નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે। વાત કરવી છે ગુજરાતનો છેવાડો એવા ડેડિયાપાડા તાલુકાની। ડેડિયાપાડા તાલુકામાં આજે પણ જ્યારે દર્દી કે પ્રસૂતા સુધી રસ્તા નથી પહોંચતા ત્યારે માનવતા જોડી બનીને મહેકી જાય છે। ગુજરાતમાં 31 વર્ષથી ડબલ એન્જિનની સરકાર હોવા છતાં વિકાસ ફક્ત ને ફક્ત કાગળ પર જ થઈ રહ્યો છે। ડેડિયાપાડાનો આ વિસ્તાર હજુ પણ પીવાના પાણીને રોડ રસ્તા અને એમ્બ્યુલન્સ જેવી જે પ્રાથમિક સુવિધાઓ છે એ સુવિધાઓ માટે આજે પણ વલખા મારી રહ્યો છે। આદિવાસી વિસ્તારના છેવાડાની જનતા આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે જ્યાં ત્યાં વલખા મારતી હોય તેમ વલખા મારી રહી છે ને અંધભક્ત બની બેઠેલા પદાધિકારીઓ પોતાના ગજવા ભરવા અને ગ્રાન્ટને પચાવી પાડવા જેવી નજીવી બાબતોને જ મહત્વ આપે છે। ડેડિયાપાડા તાલુકાના કંજાલ ગામની આ ઘટના એ માત્ર એક સમાચાર કે ન્યૂઝ નથી, પરંતુ વિકાસના દાવાઓ સામે થયેલા અનેક કડવા સવાલ છે કે દેશ આઝાદ થયો, દાયકાઓ વીતી ગયા ને ગુજરાતમાં છેલ્લા 31 વર્ષથી આ ડબલ એન્જિનની ભાજપ સરકાર છે ને ભાજપ સરકાર છાસવારે વિકાસના મોટા દાવાઓ કરે છે, કરોડો રૂપિયાના બજેટ જાહેર કરે છે, પરંતુ આ બજેટ જાય છે ક્યાં? વચેટિયાઓના ગજવામાં? ડેડિયાપાડાના આ અંતરિયાળ વિસ્તાર અને ત્યાંનું કંજાલ ગામ, એ કંજાલ ગામમાં આજે પણ એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે રોડ રસ્તા અને નદી પર પુલ જેવી જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ એ પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા નથી। એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે ગામ લોકોના ખભાનો સહારો લેવો પડે એ કેટલીક મજબૂરીની વાત છે। પ્રસૂતા જવનીબેન વસાવાને અચાનક પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા પરિવાર ગભરાઈ જાય છે। તરત જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને એમ્બ્યુલન્સ આવી પણ ગઈ, પરંતુ ગામ સુધી પાકો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ ગામમાં પહોંચી શકતી નથી। આખરે ગામના 20 થી 25 યુવાનો અને વડીલોએ માનવતાની મિસાલ બનીને કાયમની જેમ જોડી તૈયાર કરી અને આ જોડીમાં જવનીબેન પ્રસૂતાને પોતાના ખભા પર ઉચકીને અંદાજે 1 થી 1.5 કિલોમીટર સુધી કાદવ અને કિચડના રસ્તે પગપાળે લઈ ગયા। આ સફર એટલો પણ સરળ નહોતો। રસ્તામાં આશરે 300 મીટર પહોળી ટુકનેર નદીમાંથી પસાર થઈને જીવના જોખમે પાર કરાવી પડી હતી। એક તરફ પ્રસૂતા મહિલાનો જીવ હતો, બીજી તરફ ગર્ભમાં રહેલું નિર્દોષ બાળક હતું અને ત્રીજી તરફ પોતાની જિંદગીની ચિંતા કર્યા વિના ગામના 20 થી 25 લોકોએ પોતાના જીવ મુસીબતોમાં મૂક્યા હતા। નદી વટતી વખતે માત્ર એક જ પ્રાર્થના કરી રહ્યા હતા કે માતા અને બાળક બંને સુરક્ષિત રહે અને નદીના ઉપરવાસમાંથી એકદમ પાણી ધસી ન આવે। આ ઘટના એ માત્ર એક જ પરિવારની પીડા નથી, પરંતુ આખા તંત્રની નગ્નતાનો એક અરીસો છે કે જે તેમની નાકામીને ચીખીને બતાવે છે કે ખરેખર વિકાસ થયો। જો વિકાસ થયો હોત તો આ પ્રસૂતાની આ હાલત તો ન જ હોત। જો સમયસર સારવાર ન મળી હોત અને કોઈ અનિચ્છનીય ઘટના બની હોત તો તેની જવાબદારી કોણ લેવાનું હતું? શું અંતરિયાળ વિસ્તાર અને આદિવાસી વિસ્તારોમાં જે રહેતા લોકો છે એ લોકોના જીવ એટલા સસ્તા છે કે આજે પણ તેઓને ઉનાળાના સમયમાં પીવાના પાણી માટે વલખા મારવા પડે છે ને ચોમાસાના સમયમાં રોડ રસ્તા પાણી જે વરસાદ આવે છે એ વરસાદના કારણે ધોવાઈ જાય છે અને રોડ રસ્તા પાકા નથી મળતા, જેના કારણે એમ્બ્યુલન્સ અને આરોગ્ય જેવી જે મૂળભૂત સુવિધાઓ છે એ સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરવો પડે છે। ડેડિયાપાડાના અનેક ગામોમાં આજે પણ વરસાદ આવે એટલે રસ્તા તૂટી જાય છે, નદીઓ ઉફાન પર આવે છે અને દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવું જીવલેણ પડકાર બની જાય છે। વિકાસના દાવાઓ વચ્ચે આ દ્રશ્યો અનેકો કડવા સવાલ ઊભા કરે છે। ગામ લોકોની એકતા અને માનવતાએ આજે એક જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સરકાર અને તંત્ર માટે આ એક ચેતવણી છે કે હવે સમય આવી ગયો છે કે કાગળ પર વિકાસ કરવાને બદલે અંતરિયાળ ગામોમાં પાકા રસ્તા, પુલ, પીવાના પાણીની સુવિધા, આરોગ્યની વ્યવસ્થાઓ વાસ્તવમાં પહોંચે। કારણ કે કોઈ પણ ગર્ભવતી માતાને ફરી વાર જે પોતાના જીવનને જોખમમાં નાખીને જોડી પર નાખવું ને માનવ ખભા પર નિર્ભર ન રહેવું પડે એ સાચા અર્થમાં વિકાસ કહેવાય। બાકી ખાલી વિકાસની બૂમો પાડવાથી વિકાસ થતો નથી। ગ્રાઉન્ડ સ્થળ પર
જ્યાં સુધી કામ નહીં થયેલા હોય ત્યાં સુધી ગુજરાત સરકારમાં બેઠેલા નેતાઓએ જનતાના ટોણા અને મહેણા સાંભળવા માટે તૈયાર રહેવું પડશે. આ એ જ જનતા છે જેને તમને માથાનો તાજ બનાવીને ખુરશીઓ પર બેસાડ્યા છે. તો તમારે પણ તેમની જે પ્રાથમિક સુવિધાઓ છે, એ આરોગ્યની જવાબદારીઓ છે, એ પણ સરકારની જવાબદારી છે ને. માટે ગુજરાત સરકારના કાન સુધી આ વાત પહોંચાડવી ખૂબ જરૂરી છે કે ડેડિયાપાડાના કેટલાય વિસ્તારો છે, એ વિસ્તારોમાં ઉનાળામાં પીવાના પાણીને, વરસાદના સમયમાં રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ માટે આજે પણ ત્યાંનો આદિવાસી વલખા મારે છે અને ક્યાં સુધી વલખા મારતો રહેશે. સામાજિક કાર્યકર પ્રસૂતિની પીડા હોવાથી જે મહિલાને આજે 108ને ફોન કરવા દ્વારા ઉપનેર નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી અમે 1 કલાક બેસવાથી જે પાણીમાં પુલ ન હોવાના કારણે લગભગ 200 મીટર જેવું ઢોલી બાંધીને ઉચકીને લઈ જવું પડે છે. જ્યાં પુલ ન હોવાના કારણે કોઈપણ દર્દીને પારિવારિક મુશ્કેલી વેઠવી પડે છે. જે અમારી સરકારને વિનંતી છે કે ઉપનેર નદીનો પુલ વહેલી તકે બનાવી આપે એ મારી ખાસ વિનંતી છે. કંજાલ ગામ જ નહીં પરંતુ પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારમાં કેટલાય ગામોની આ જ હાલત છે અને આ હાલતો સુધરશે કે પછી આદિવાસી જે લોકો છે એ લોકો પક્ષપલટો કરીને સરકારને સરકારની ભાષામાં જવાબ આપશે? એ તો આવનારી 2027ની જે ચૂંટણી છે એ ચૂંટણી જવાબ આપી જ દેશે. આવી સનસનીખેજની અપડેટ સાથે હું ફરી આવીશ, પરંતુ ચેનલ પર તમે નવા વ્યુઅર્સ છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેમજ ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.